પછી કોઈ ઘરમાં ભિક્ષા આપ્યો, ફરી કીધું ભિક્ષાને દે, અને ખીજાણી કે ના પાડી ને તમને, પણ ત્રીજી વાર કીધું ને રહોડું સાફ કરતી આવી મોહતું ઈ મેલું દાઢ દુર્ગંધ વાળું નાખ્યું ભિક્ષા પાત્રમાં કે આલ્યો. પણ ચહેરાની એક પણ રેખા બદલ્યા વગર ઈ સંતે સ્વીકાર્યું સહર્ષ પાછો. ગોદાવરી નદીમાં જઈને ધોયું, પણ કેવું ધોયું કે સ્વચ્છ ટુકડો બનાવી દીધો કપડા સફેદ, અને એમાં પછી તાણા વાણા નોખા પાડી એની દિવેલ વાટ એક બનાવી, તેલ પૂર્યું, અને આમ દીપક પ્રગટાવીને સંતને બરોબર પ્રાર્થના કરવી કે જે દીકરીએ આ મહોતું નાખ્યું ને ભિક્ષા પાત્રમાં, એના હૃદયના અજ્ઞાનનો અંધકાર હે ઈશ્વર તું દૂર કરી. એને બરોબર આ પ્રાર્થના કરવી ને દીકરીને એમ થયું ઘરે રે, આ કરવાની શું જરૂર હતી, ના પાડી દેવી હતી બસ. પણ આવું અપમાન કર્યું મેં, એટલે એ રોતી કકળતી અહીંયા આવીને પર્ણકુટીમાં પગે લાગી, માફ કરી દો, જીવનમાં મેં બહુ મોટી ભૂલ કરી. તો કે દીકરી તે ભૂલ જ નથી કરી તો માફ શું કરું, આ પર્ણકુટીનો પ્રકાશ રહ્યો ને તારા મહોતાનો છે. આ પર્ણકુટીનો પ્રકાશ જે રહ્યો ને તારા મહોતાનો છે. बुझ गया दीपक मगर रोशनी तो रह गई, चल बसी आई जिंदगी कुछ ले गई कुछ दे गई. એટલે માણા કેટલા વર્ષ જીવો મહત્વ નથી, કેવી રીતે જીવો એ મહત્વ. ન્યુયોર્ક પાસે રોચેસ્ટર ગામ છે, અહીંયા દુનિયાનું ખ્યાતનામ મેયો ક્લિનિક છે, અને એના પ્રવેશ દ્વાર ઉપર એક વાક્ય લખ્યું છે કે જગતને ઉપયોગી એવું કાંઈ પણ તમે મેળવી લ્યો, પછી તમે જંગલમાં હશો ને તો જગત ત્યાં પહોંચી જાય. આ તો મંજીરાના અમારે કલાકારો તો કેટલી ચાલ બદલે છે ને કેટલી રીતે વગાડે. અમારે મગન વગાડે છે, બસ એક જ ઢબથી વગાડે. આપણે બેખડીમાં કાચબો ચડતો હોય એમ વેતો થાય એક ધારો, પણ જ્યાં કોક ભજની કાયવા મગનને બોલાવો. હવે જુવાની આવું તાપી નદીમાં પૂર આવ્યું નામ જોતા હતા, એમાં તબલાની જોડ ચણાતી જાતી, અને ઓલાને એમ થઈ ગયું કે આપણે ભજન મંડળીમાં જરૂર છે, ભલે જોખમ છે જાનનું પણ લઈ આવી. પડ્યા નદીમાં, જોડે આમ પકડીને ખેંચી તો રામદાસ મહારાજ નીકળ્યા. આય બાંધેલા કેડે શેરી વળાવીને સજ્જ કરું ગીરી આવો, ને કોક સંતના હામૈયામાં ગયેલા ને અહીંયાથી ઉપાડ્યા સીધા. પણ કલાનો સહારો હતો ને તો બચી ગયા. એકાદી કલાનો સહારો હોય ને તો બચી જાય માણસ. અને ઘણી વાર મેં કીધું છે, the life of an artist is just like the candle burning at both the ends. No one can stop it, one can see only how nicely does it burn. કલાકારનું જીવન છે ને એ તો બે છેડે હળગતી મીણબત્તી જેવું, કોઈ એને રોકી શકે નહીં, માત્ર જોઈ શકે કે આહા કેવી સુંદર રીતે આ પ્રજ્વળી રહી છે. અને આપઈ જે સંવેદન તમે અનુભવ્યું ન હોય, અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને છે ને ત્યારે એનો જીવતરમાં થાક નથી લાગતો. બાકી તો કોઈ દી શાસનમાં રહ્યા ન હોય, ગીરના જંગલ જોયા ન હોય, પછી એના વર્ણન મંડો કરવા, એમાં કાંઈ ન હોય હારાવાય. એ તો અહીંયા રાતની રાત રોકાણા હોય. અમારે કવિ દાદ જેવા ને હિરણ નદી હોય ને એમાં સાંજ પડી હોય, પછી એનું વર્ણન આવતું હોય, એને કર્યું હોય. સાંજ ઢળી સરિતાના તટ પર ધીમા 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 પવન જકોળે, અને બેઠા બેઠા ડાળ પરે બે પંખીડા રસ ઘોળે. જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાતી, પાલવને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી. ચાંચ ભૂલી ચકવાની ચકવીએ ડાળે કર્યું ચુંબન, પાન કર્યું સરિતા જળમાં એના કાલે પડ્યા ખંજન. તો આમ કારણ કે आप ही रंगाए बिना और न लागे रंग, पहले तो दीपक जले पीछे जले पतंग. પરિણીત અવસ્થાનું એક ઉદાહરણ આપી દઉં. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવીને આમ ઊભી રહી. બે મિત્રો સ્ટેશન ઉપર ગયા. એકની પત્ની જવાની હતી ને એકની વળી આવવાની હતી. પણ જેની પત્ની જવાની હતી તો ગળગળો થઈ ગયો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે. પણ હવે લગ્નમાં ગયા વગર છૂટકો નથી. તારી બાને તારા માટે લાગણી, એ લોકો આગ્રહ કરે તમે તમારે રોકાઈ જાજો, પૈસાની જરૂર પડે મંગાવી લેજો, પણ મૂંઝાશો માં. પત્નીને રેલવે સ્ટેશન ઉપર વિદાય આપતા પતિની હાલત તમે જુઓ ને તો આ એની અગ્નિ પરીક્ષા છો.
એની કસોટીનો કાળ છે. હવે આમાં વાત એટલી જ છે કે એક તો પત્ની જતી હોય ઈ આનંદને રોકવો, ઈ પત્ની જતી હોય ને જે ઉર્મિઓના ઉછાળા અહીં સુધી આવતા હોય ને ઈ ઉભરા પેલા હેઠા બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકારો, એકો એક કલાકાર બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એ પ્રભુના ખોળે છે. અને બહેનોમાં 90% ભોળા હોય, એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે એ બારીમાં ઉભા ઉભા દાઢી કરશો નહીં. તમને ધ્યાન નથી રહેતું, રેઝર લાગી જાય છે. અને એક બેને તો એવી ભલામણ કરી એના પતિને, હું બેઠો હતો અહીંયા, તે કે જ્યારે જ્યારે તમે ચા પીઓ, સવારે ચા પીતા ધ્યાન રાખજો, ચા પીતા ધ્યાન રાખજો. જ્યારે જ્યારે તમે ચા પીવો તો તમારી જમણી આંખ ખૂજી જાય. મેં કીધું બેના ચા પીવામાં આંખ ખૂજી જાય? તો કે હા, અંદર ચમચી હોતી આમ નામ પીવે ને. અને બીજા ડબે જેના પત્ની આવવાના હતા કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ. છોકરાના લુગડા જો મેલા દાટ, લગ્નમાં ફરશું ને વિડીયો જોશું ને બધું પતી ગયું. હવે ઉતરો ઉતરો. એટલે બેન કે આ પડખેના ડબે જુઓ કેવી હારી હારી ભલામણ કરે, અને તમે મીડિયા વડસકા ભરવા બોલો કે ભાઈ એમાં ફેર છે, એ લોકો જાય છે. અને બહાર ગામ હવે તો સમાજનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો, પણ જ્યાં જાવ ત્યાં સારું સારું ખવડાવે માણા, સારી રીતે રાખે, વળી મોટરું લઈ જાય ને મૂકી જાય ને. અમારે જમાવટ થઈ ગઈ, 3-4 ઓઠા આવડ્યા, એમાં ફાવી ગયું. પણ હવે તકલીફ ઘરે નથી ભાવતું. અમે બહાર જેમ હોય એમ ઘરે મંડી કરવા. ચટણી કેમ નથી, અથાણા કેમ નથી, રાયતા કેમ નથી, છાશમાં જીરું કેમ નથી નાખ્યું? તો કે આ શું પ્રોગ્રામ દેવા એવા છો? આ ઘરે પાછા આવતા રહ્યા. કેરીની સિઝનમાં વળી મારાથી એમ કહેવાય ગયું, મેં કીધું આ રસ રહ્યો ને એમાં સૂંઠ નાખવાની. અરે પણ કે રસ જ નથી તો શેમાં સૂંઠ નાખે? એમને ફાંકડો મારી જાઓ. નાયડે નરવી. અમારે હું નટુન વનેચન ને રતિલાલ ને અમે 1954 રામનવમી એ બાંડિયાબેલી પાર્ટી કરી હતી. એ અમારો ક્રમ 37 વર્ષથી હાલ્યો આવે. એકવાર વળી અમે રસપુરીની પાર્ટી કરી. આમ તો કે નવલરામને રાંધવા લઈ જઈ તો હા નામ લાગે છે અહીં કોકનું. અમારે નવલરામની ખાજે રાડ. ઓલા કે લઈ જાવ એનો વાંધો નહીં, પણ રાંધી દઈશ લાડવા 9 ખાશે. એટલે અમારે વનેચંદ કે ઈ 9 ખાય એનો વાંધો નહીં, પણ ઈ ખાશે નહીં, આપણે સહન નહીં કરીએ. કે કાચા પાકા ઢોવા બનાવીને ઘી ગોળ ગરમ કરીને અડવાળીને આપણે ખાઈ જઈશું, પણ હાથે બનાવીને પછી તમે લાડવાનું કેન્સલ કર્યું ને આ રસ પૂરીનું રાખ્યું. તે કેરીમાંથી રસ કાઢવા માટે 4 જણા બેઠા લાઈનમાં, અને આમાં મામામ ગોટલો એક એનો ગોટલો ચડી જાય ને તો બીજાને દઈ દે. ઈ વળી પાછો મથે એમ ચોથા પાસેથી ગોટલો પસાર થાય પણ મુંડેલ જોગી જેવો થઈ જાય. ત્યારે અમારે વનેચરના હૈયામાં પછી જે કરુણાની સરવાણી ફૂટી એ કે હવે રવા દો અને ગાયોને નાખી દો, ભલે ધરાય.
તે ગાયું ગોટલા ઊંઘી ઊંઘીને હાલતી છે ઈ. હાલ્યો આમાં કઈ રહેવા દીધું હોય જરાય ને, આમાં શું જરાય ગાયું. અને આપણે માણા ગમે એટલું રડતો હોય પણ પોતાના માટે જ ખર્ચતો હોય આખી જિંદગી, તો ગમે એવી હોય, ગમે એવી વ્યક્તિ હોય, પણ પશુ પ્રવૃત્તિ છે આ. આપણે કોઈ દી એવું સાંભળ્યું કે અમારે પાડો વગડામાં ચરતો આવ્યો ને ભેંસ આટું ભારો લેતો આવ્યો? આ પાડા પોતે જ ચરતા આવે. तो यही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. विचार लो कि मृत्यु हो न मृत्यु से डरो कभी, मरो परंतु यो मरो कि याद जो करे सभी. हुई न सो मृत्यु तो वृथा मरे, वृथा जिए वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. અને અનાથ कौन है यहाँ त्रिलोकनाथ साथ है. अनाथ कौन है यहाँ त्रिलोकनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. લોસ વેગાસમાં હું ગયો અને એક ઓલું ઝાડનું થડ હોય ને એવા થડને આમ પોલિશ કરેલું ને એના ઉપર એક પિક્ચર. હવે ચિત્ર કેવું હતું? દરિયા કિનારો, રેતીનો દરિયો, રેતીનો કિનારો અને આમ સૂર્યાસ્ત થતો એવું પિક્ચર અને ફૂટ પ્રિન્ટ એનું શીર્ષક. દાનેવ દર્શન માટે પ્રભુના પગલા એવા નામથી મેં અનુવાદ કરેલો. મેં તરત જ ખરીદી લીધું. એ મારે નરેન્દ્રભાઈ ચુડાસમા મને કે આ તરત કેમ તમે ખરીદી? મેં કીધું હું સમજાવું તમને. નાનકડો પણ સુંદર પ્રસંગ. જીવતરની ભાણામાં ભાત પીરસાઈ ગયા પછી લાડવા ન મંગાય. આ માથે ધોળા આવી ગયા, એ ભાત પીરસાઈ ગયા બસ. પછી અકોણા હોય ને માંગે તો જુદી વાત. પણ આ આવી સૂચન થઈ ચૂક્યું છે એમ. એક વૃદ્ધ જીવનની સંધ્યા ઢળેલી અને ચલતે ચલતે મેરે પગ હારે આઈ જીવન કી શામ, કબ લોગે ખબર મોરે રામ. એમ વિચારતો વિચારતો આ વૃદ્ધ સૂતો, અને સૂતો એટલે એને એક સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં એને જોયું, રેતીનો કિનારો જોયો, આમ નજર નાખો ત્યાં સુધી વિસ્તૃત, અને એના ઉપર આમ બે પગલા પડ્યા આવતા. એટલે એને એમ થયું કે મારા જીવતરની યાત્રા છે આ, મારી જીવન યાત્રા છે. ત્યાં થોડીક વાર થઈ ત્યાં પડકે મીંડ્યા બીજા બબે પગલા પડવા. એટલે એટલો બધો ખુશી થયો કે જીવનની યાત્રામાં હું એકલો નથી, ઈશ્વરે મારી સાથે છે, પરમાત્માના પગલા પડતા આવે. બહુ ખુશી થયો. પણ ભાઈ આ તો જિંદગી છે. खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है, जहाँ में जब तलक यारो हमारे जिस्म में दम है, कभी हंसना कभी रोना कभी शादी कभी गम है. ઝંઝાવાતો જાગ્યા જીવનમાં, તોફાનો સર્જાણા, મેઘલી મળી અને કડાકા થયા વીજળીના. ત્યારે પ્રકાશમાં વૃદ્ધે જોયું બે જ પગલા પડ્યા આવતા, બે અદૃશ્ય થઈ. એટલો દુઃખી થયો ને ઈશ્વરને પ્રાર્થના કરી કે મારી કસોટીનો કાળ હતો ત્યારે તે સાથ છોડી દીધો. મારા જીવનના દુઃખી દિવસોમાં તારી સૌથી વધુ જરૂર હતી ત્યારે ઈશ્વર તે મને તર છોડી દીધો. તો ઈશ્વર કે મેં તને ચાહ્યો છે એટલે હું તને તર છોડી નહીં શકું, તારો ત્યાગય નહીં કરી શકું. તારા દુઃખના દિવસોમાં, કસોટીના કાળમાં તું તો બેભાન થઈ ગયો, તને મેં ખંભામાંથી ઉપાડી લીધો. બે પગલા જોતો એ તારા નહોતા, એ તો મારા હતા. ક્યારેક જીવનમાં એમ થઈ જાય કે ઈશ્વરે સાથ છોડી દીધો, પણ એવું નથી હોતું. ત્યારે તો એને કાંઈકનો ઉપાડી લીધા હોય ખંભે. અને મહર્ષિ અરવિંદ એમ કહેતા કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. અને અજ્ઞાનતા એટલે ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ. ઘણી વાર માણસ કહે છે ને ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું નથી હલતું. એક રાજા નીકળ્યો રથ લઈને, તો એક ભિખારી માથે પોટલું મૂકીને આવ્યો જતો. એને કે બેસી જાઓ રથમાં. રથમાં એ બેઠો પણ પોટલું માથે જ રાખ્યું. રાજા કે મૂકી દો, તો કે ના ના, આટલી તકલીફ આપને આપી, હવે શું વધુ આપ. એટલે માણા કે ખરા કે ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું હલતું નથી, પણ ઈ પાછા થડિયું હલાવતા હોય. તો તમે શું આ કર્યા કરો એમ. પણ એમ માનીને માણા નિશ્ચિંત ન રહી શકે કે પોતે નિશ્ચિંત થઈને બધી ચિંતા ઈશ્વરને સમર્પિત કરી અને જીવન જીવી શકે નહીં, એવું નથી બનતું. નાની બચત માટેનો કાર્યક્રમ છે એટલે મને વળી વચ્ચે યાદ આવવા માંડ્યું.
કે અમે બચત કરી નાખી છો ઘણી વાર. પતિ પત્ની અમે બે નક્કી કરી કે 2 કિલો ઘી મંગાવો અને અડદિયા ઠપકારી દો અને ખાઈ નાખી. પછી ખર્ચ ગણી કેટલું થાય છે કે આ તો 90 રૂપિયા તો ઘીના થાય છે ને પછી આના થાય છે. 300 રૂપિયાનું બજેટ બનાવી અને થર્ડ દિન સાંજે કેન્સલ કરી નાખી અને ખુશ થઈ 3 બચ્યા. અમે તો આમ બચત કરી. આખું ઘર નક્કી કરી ફિલ્મ જોવા જાવું, સવારે નક્કી કરીને સાંજે કેન્સલ કરી, એ રકમ બચે. આમ કરી કરીને ઘણું બચાવ્યું છે એ. અને અમુક માણસોના વ્યવહાર હોય ને એ આપણને સમજાય જ નહીં. એક જણો કે મને 500 રૂપિયા ઉછીને આપો, એટલે ઓલે આપ્યા તો કે એમ કરો ને 250 તમારી પાસે રાખો, 250 હું ગમે ત્યારે લઈ લઈશ. 250 જ અત્યારે ઓલે એને 250 આપ્યા. વળી પાછો 6 મહિના ઓલા પૈસા માંગ્યા, ભાઈ મારા 250 રૂપિયા તો આપો. તો કે મારા તમારી પાસે લેણા છે ને. બસ વળી ગયા એ. ઘણા માણસો એવા હોય કે લેવા દેવા વગરના કોકના પૈસા ને કોકને વળાવી દે એમને. અને કાલે જેવી વાત નીકળી હતી કે સ્વભાવ તરીકે વિષાદી સ્વભાવ સારો નથી. ઘણા માણસો જોજો દાંત કાઢે નહીં, કોઈને કાઢવાય ન દે. એક ગામમાં મારે કાર્યક્રમ હતો, સરપંચ બેઠેલા મૂછું બૂછું ચડાવીને લાલકું માખ્યું, જે મેં કલાક સુધી જાત જાતની વાતો કરી, એક માણસે દાંત ન કાઢે. બધાય ગંભીર થઈને બેઠા હરિકથા સાંભળતા. પછી મેં કીધું ભાઈ તમને આ ભાષા નથી સમજાતી? તો કે તમને વાંધો શું પડે છે? ત્યાં સરપંચે મને કીધું હું અહીં બેઠો છું ને મજાલ છે કોઈની હી હા કરે. પછી ખબર પડી, કીધું હા ઠીક, એના એટલા માટે આ માપામાં બેઠા હોય. અને મહેમાન થાવ એમાં જાત જાતના અનુભવ થાય. આ ચોકી સોરઠમાં મહેમાન થયા, બોગણું દૂધનું ભરીને આવ્યા ઘર ચડી. મને કે મહેમાન 5 તાળી તો દૂધ પીવો ને. મેં કીધું ભાઈ એટલું બધું ન ખાઈએ કાંઈ કે પીએ કાતું નહીં. અરે અમે એમ માનશું ભેંસને પાડો જ આવી ગયો. ત્યારે આપણને એમ થાય કે આપણને શું ધારતા છે. અમારે એક દામજી છે ગામમાં, પણ એની ડાયજો ખોરાક ખાવામાં ન વપરાણી, એટલી બાટલીના ઢાંકણા ઉઘડાવવામાં વપરાણી. કોકના ઢાંકણા જે હજળ થઈ ગયા, લાવો મારી પાસે, આમ મોઢું કરીને કાં ઉઘડ્યું ના ડાયજુ હલી. એની ડાયજુ જેને એમ પડી ગઈ ઠામુકી. અમારે પિતાંબરની પાઘડી પહેરવામાં ન વપરાણી, એટલી કોકના પગમાં મૂકવામાં વપરાણી. વાત વાતમાં તમારી ગા શું કરીને દળ દઈને. અરે મરદ માણસો સાફા પહેરે, પાઘડીઓ પહેરે ને એ તો એના માભા માટે પહેરતા હોય, એના સ્થાન દરજ્જા માટે પહેરતા. આ રાંકનીક પહેરે એ કોકના પગમાં મૂકવા પહેરે. અને ઘણાને એટલે પછી મને વિચારી આવ્યો કે વસ્તુનો અમારે જીવલાના જોડા પહેરવામાં ન વપરાણ, એટલા કૂતરાને મારવામાં વપરાણ. ગમે એ શેરીમાં નીકળે ને આ જોડું વરગાડે, ડાઉં ડાઉં કરતું ભાગે કૂતરું. એક ગાડા ખેડૂ એનું ગાડું લઈને વાડીએથી ઘરે આવ્યો. એ ગાડા વાય વાય એનો કૂતરો હાલ્યો આવતો, પણ ઘર આવ્યું તો કૂતરો થાકીને પડી ગયો. એટલે કોકે પૂછ્યું કે આ વાડીને ઘર વચ્ચે આટલું બધું અંતર છે, આ કૂતરો થાકી ગયો? એટલે ખેડૂતે કીધું કે ના એટલું અંતર નથી, પણ આ કૂતરો રહ્યો ને એને એકેય આડો માર્ગ છોડ્યો નથી. આમ કૂતરાઓને ભાળે તો એની અરે બાજવા દોડે, આમ બિલાડી ભાળી જાય તો અહીંયા દોડે. એટલે ઘરથી વાડી વચ્ચેનું અંતર ટૂંકું છે, પણ વચ્ચે આડા માર્ગ એટલા બધા આવ્યા છે ને કે આ ટૂંકા રસ્તે કૂતરો થાકી ગયો. તો જિંદગી, લાઈફ ઇઝ નથિંગ બટ ધ ટ્રાવેલ ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ. જિંદગી એ ઘરથી સ્મશાન સુધીની સીધી સાદી સરળ યાત્રા છે. પણ વચ્ચે કામના ને ક્રોધના ને લોભના ને મોહના ને સત્તાના ને સંપત્તિના એટલા બધા આડા માર્ગ આવે છે કે માણસ ટૂંકી જિંદગીમાં થાકી રહે. માનાથા ઘર સે તુરબત કોઈ દૂર તો નથી, નીકળા મેરા જનાજા કાંધે બદલ બદલ. કેટલા કાંધ બદલ્યા ત્યાં રે અહીંયા પહોંચી હકાણું. જોકે પહેલી જ વાર હું તો અહીં આવું છું ધારીમાં. અહીં કોઈ દી કાર્યક્રમ મેં આપ્યો નથી.
પહેલી જ વાર આવું છું એટલે મને એમ થાય કે હું જે કંઈ બોલું એ નવું હશે. જો કે હવે તો અને કેસેટો સાંભળે છે એટલે કાંઈ રહ્યું નથી નવું. ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલી બંદૂકથી 2 જણા બીવે. અને જેના હાથમાં એ બીવે, સામેનોય બીવે. હા ભાઈ, ફરમાઈશ આવી લ્યો નટુભાઈની રામાયણની. એક રામાયણ સંભળાવવાની છે. જો કે હવે આ સામાન્ય થઈ ગયું બધે. અમારે અહીં કાર્યક્રમ હોય, મહેસાણા હોય, વડનગર હોય, વિસનગર, કડી, કલોલ, ઊંઝા, કઠલાલ, દેત્રોજ, એટલે અમારે એ કાર્યક્રમમાં ભાષાનો ફેર પડી જાય. સૌરાષ્ટ્રની ભાષા, ગુજરાતની ભાષા. ઈવડે ઘણી વાર અમદાવાદમાં મળે ને પછી કે રાત્રે કાર્યક્રમમાં આવું છું, અને કાર્યક્રમમાં ન આવે પાછા. સવારમાં ભેગા થાય, આપણે કઈ કેમ કાર્યક્રમમાં ન આવ્યા? તે છે તે ઘેર જ ઊંઘ આવી ગયેલી ને. અહીંયા આવીને હું એના કરતા એમાં ઘરે આવી ગયો. અને અમારે ગુજરાતથી મિત્રો આવ્યા હતા અહીં તે જંગલ, ગીરના જંગલમાં સિંહ દર્શન જોવા માટે 10 રૂપિયા ભરીને ગયા બધા. તે સિંહ ને 2 બચ્ચા એમ ઓલા લોકોએ બતાવ્યા લાયન શોમાં. તે બહાર નીકળીને મને કે પુસ્તકમાં છે તે 239 લખેલા અને 4 બતાવ્યા. બોલો, એટલે અમારે અહીંયા ભાષા નોખી પડે પણ કાર્યક્રમ સાંભળવા માટે આવે બધા. એટલે અમારે એવો એક કાર્યક્રમ હતો ગુજરાતમાં ને એમાં આવીને પેલું બોર્ડ વાંચે ડાયરાનું. આમ જોઈને 2-3 વાર જુએ આની ખુરશી ને પછી વાંચે ડાયરો. ચાલો અલ્યા કે ડાયરો એટલે શું? પછી ચર્ચા કરે. પેલા કોનમાં આંગળીઓ નાખીને ના રાડો પાડે, એને છે તે ડાયરો કે. તઈ દિવાળી બેન રેડિયોમાં ગાય નહીં, પોતે ગાય. પ્રફુલ્લ દવે તઈ કેસેટમાં બોલે નહીં, જાતે બોલે. આવા બધા અરજ કરીને આવે ખરા સાંભળવા. સમજાય એટલું ઠીક, નકર બહુ ઊંચું સાહિત્ય છે એમ માની લે. એટલે મારો તો વારો પચ્યો એટલે હું બહાર નીકળ્યો. એમાં વળી કાર્યક્રમ એક ચોકમાં અહીંયા હાલ્યો. જેવું તેવું હાર્મોનિયમ, ઓલો કાંસી જોડા, મંજીરા નહીં પણ ઓલા કાંસી જોડા વગાડે અને આવડા કરે ને એવું બધું પાછા કરે. એ કલાકારો દુઆ ગાતા જાય. એ તોરલે તન્નર તોર્યા એમાં સાસત્યોન સજીર પદ્યાસલ જગનો ચોંટો એને પલમો કીધો પીર. સંજક 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 સંજક. એટલે મને એમ છે, મેં કીધું અહીંયા જમાવટ છે. લ્યો, આ જીસસ ક્રાઇસ્ટે એમ કીધું છે કે લવ થાય નેબર એઝ થાય સેલ્ફ. પાડોશીને તમે તમારી જાતને ચાહો ને એટલો ચાહો. અને વાત ખરેખર સાચી છે. વિશ્વ પ્રેમની વાત કરવી હેલી છે, પાડોશીને ચાહવો અઘરો. કારણ કે ગોદડું માંગવા આવે છે. લાવો ચાની ભૂકી, અમારે મહેમાન આવ્યા બાલકૃષ્ણ દવે. ભગવાન રે માણસ સંબંધ રાખીએ કે અમારે કચરો શેઠ પૂજામાં બેહે ને 1 કલાક એની પૂજા હાલે. પણ પૂજામાં બેહે ત્યાં 1 મિનિટ થાય ને ત્યાં તો આવો ફળફળતો ગ્લાસ આવ્યો, ચાલોલી ને બદામ ને પિસ્તા ને કેસર ને એવું નાખેલો રકાબીમાં. તેની વરાળ ભગવાનને જવા દે. મહારાજ રે ઘનશ્યામ હરી કરી અને દૂધ ઈ ચહકાવી જાય. આ સંબંધમાં ક્યાં વાંધા પડે? વળી ચા આવે ગરમા ગરમ તો ચા ની વરાળ જવા દે. પણ વક્તાએ રામાયણની વાત ઉપાડી. મેં કીધું મજા આવશે આમાં. તો કે એકવાર એવું થયું, દેવ અને દાનવ ઝઘડી પડ્યા. આપણે પાડોશ જોડે ના ઝઘડી પડીએ એમ ઝઘડી પડ્યા. તે દાનવો છે તે શક્તિશાળી, દેવોને હરાઈ કાઢ્યા. તે દેવો બધા થયા ભેગા
કે આ દાનવો આપણને હરાઈ કાઢે ને હેરાન કરે ને કોઈ સ્વર્ગનો આનંદ ના લેવા દે, ગંધર્વોના ગાન ના સાંભળવા દે, અપ્સરાઓના નૃત્ય ના જોવા દે, તે કોઈ કોને મહારાજા દશરથને મદદ આલે? તે બે દેવ ગયા મહારાજા દશરથ જોડે, ત્યાં પ્રણામ કરીને ઊભા રહ્યા. મહારાજા દશરથ કે કહો શું આયા? તો કે પેલા દાનવો અમને હેરાન કરે, સ્વર્ગનો આનંદ ના લેવા દે ને ગંધર્વોના ગાન ના સાંભળવા દે ને અપ્સરાઓના નૃત્ય ના જવા દે, તે આપ મદદ ના આલો? તો કે આલીએ, એમાં શું? એ દેવોને મદદ આલવા દશરથ રથમાં બેસીને જવા તૈયાર થયા. તે કઈ કે હું જોડે હેંડો. તાર કે હેંડો એકથી બે ભલો. તે મદદ આલવા જતા જ પણ પેલો રથનું પૈડું ખરું કે નહીં, એમાંથી એક ખેલો નીકળી ગયો. તે કઈ એમાં ઓંગળી પેસાડી, તે ઓંગળીના કૂચા થઈ ગયા. પણ દશરથ ખુશ બહુ થયા. ચાલ બે વરદાન આલ્યા. તો કઈ હું અત્યારે ના માંગુ, તો છોનતા ઠીક લાગે તો મોંઘ છે ને આલ્યા રાજા. એ વાતને વર્ષો વીતી ગયા, પણ પેલી મંથરા ખરી કે નહીં, એને કઈને ચડાઈ કે તું બે વરદાન માંગ, રોમને વનવાસ ને ભરતને ગોદી. જે કઈ દશરથ જોડે જઈને કે બે વરદાન આલો, રોમને વન આલો ભરતને ગોદી આલો. તે વૃદ્ધ માણસ દશરથ મહારાજા પર રડ્યા, મોઠા પછાડ્યા, ધરતી પર ઢળી પડ્યા. વળી ભવનમાં આવ્યા કે કઈ તું રોમને વન ના હાલ. જે રોમને ખબર પડી વનમાં જવા તૈયાર થયા ધનુષ બાણ લઈને. સીતાજી હું જોડે હેંડો? તો કે હેંડો. લક્ષ્મણજી હું જોડે હેંડો? તો કે હેંડો. એ રામ લક્ષ્મણ જાનકી પાછળ અયોધ્યાના લોકો જાય, બધા રડતા રડતા રડતા. પણ પેલી નદી આવી કે નહીં, ત્યાં બધા ઊભા રહ્યા. તે રોમ કે છોનારો છોનારો એમ ના ડરો, એ તો જીવન છે, એમાં સુખ દુઃખ આયા કરે. તે દુઃખ આવે તો એમ ગભરાવાનું નહીં. જાઓ બધા ઘેર જઈને રસોઈ બનાવીને જમીન સુઈ જાઓ. અને મેં ગયા પંચવટીમાં તે પેલા દુઃખી માણસ જાય, પેલાનું દુઃખ પહોંચી જાય. પેલા લંકાનો રાવણ ખરો કે નહીં, એની બોનનું નાક લક્ષ્મણજીએ કાપી કાઢ્યું. તે આવીને સીતાજીનું અપહરણ કરીને જતો રહ્યો. તે રામ એવા રડ્યા તે છોના જ ના. પણ પેલા વાંદરાને રીછરાન થયા બધા ભેગા કે રામ તમે ના રડો, અમે સીતોજીને ખોલી કાઢ્યું. અને હનુમાનજીને અંગતને બધા આવ્યા ને લશ્કર બનાવ્યો ને પેલો સમુદ્ર આવ્યો ને તે પોણા નાખીને બધું સેતુબંધ બાંધ્યો અને ત્યાં લંકામાં પ્રવેશ કર્યો. તે લડાઈ થઈ, પણ બધાએ ભેગા થઈને રાવણને ટીચી કાઢ્યો અને સીતોજીને લઈને આવ્યા, પણ હેરાન થઈ ગયા. હવે આમે વાત થઈએ કે ને આમે વાત થાય ને વળી અહીં ડાયરો એનો જાણકાર છે લોક સાહિત્યનો. રામે કીધું લક્ષ્મણને કે લક્ષ્મણ, આ વસ્ત્રો હું અહીં દૂર કરી દઉં છું, આ ધનુષ બાણ નદીમાં વહાવી દઉં અને આખા શરીરે ભસ્મ લગાડી આ જંગલમાં હું ફળ ફૂલ ખાઈને જિંદગી વિતાવીશ. સીતાજીની કોકદીક ભાળ મળશે તો એને લઈને આવીશ, નહીતર માથા પટકીને પ્રાણ કાઢી નાખે. તું હવે વયો જાય. વસન દુરાઈ ધनु બાન કો બહાઈ, તન ભસમ રમાઈ કંદ મૂલ ફલ ખાઉંગો. बैठो दूर जाय गिरी कंदर रहाई, प्यारी गुन गाई बन जन्म बिताऊंगो. रसिक बिहारी बंधु सदन सिधाओ तुम, जो पाऊंगो प्रिया को तो आऊंगो. अवध निखाऊंगो मुख, नातर छबीली डिग प्राण में पठाऊंगो. પણ લક્ષ્મણ કે આ દશરથ નંદન રામ બોલે છે, આ રામ બોલે છે આવું? અરે એટલું તો મોટા ભાઈ વિચાર કરો કે હિન્દુસ્તાનનો ઇતિહાસ જેથી લખાશે, ભારત વર્ષનો ઇતિહાસ, તેથી એમાં એમ નોંધ થશે કે પિતાનું વચન પાળવા માટે એક પુત્ર અહીં વનમાં આવ્યો, એની પત્નીનું કોઈ અપહરણ કર્યું અને ક્ષત્રિય હોવા છતાં એને ધનુષ બાણ ન ઉઠાવ્યો. આપણે કાંઈ ન કરીએ કે તો ધનુષ બાણ તો ઉઠાવીએ કે છે, નાથ સાથ ધનુ હાથ હમારે.
અને એટલું જ કહેતા તો રામે પ્રતિજ્ઞાની ત્રાડ નાખી, પણ ત્રાડ નાખતા તો નદીઓના વહેણ બદલી ગયા. ભયંકર ભૂકંપ થયો અને ખળભળાટ એટલો થયો કે રાવણ અહીંયા સિંહાસન માંથી હેઠે પડી ગયો. અને એને કીધું કે આ દેવ દાનવ માનવ હું દશરથ નંદન રામ પ્રતિજ્ઞા કરું છું કે હું 3 લોકનો નાશ કરી નાખે, હું 7 સમુદ્રને સૂકવી નાખીશ, હું સૂરજ અને ચંદ્રને એક ક્ષણમાં ભોંય ભેગા કરી દઈશ. સીતાજીને લઈ જનાર એક મસ્તકનો નહીં પણ 10 મસ્તક વાળો હશે ને જેથી ધૂળમાં ન રગદોળી નાખું તો મારી જાતને હું રામ નહીં કહેવરાવું, અને આ ધનુષ બાણ જિંદગીમાં કોઈ દી નહીં ઉપાડું, અને ક્ષત્રિયની ગતિ હોય ને એ મને નહીં મળે. લોકથી હું જારો સાતો સાગર સુખાઈ ડારો, गिरी टहाई डारो भूमि उलटाऊं मैं, छिन में बिदारी डालो दशो दिक पालन को, खगन सहित शशि सूर ही गिराऊं मैं. नभते पाताल लेके कित हूँ कहूँ कने, रसिक बिहारी प्राण प्यारी सुधी पाऊं मैं. जो जानकी न लाऊं तो क्षत्रिय ना कहाऊं, राम नाम पलटाऊं धनु बाण ना उठाऊं मैं. અને વાત ઈ જ છે કે માણસ સાધનાના અભાવે નિષ્ફળ જાય, સાધનના અભાવે નહીં. લશ્કર તૈયાર થઈ ગયું, આક્રમણ થયું, અને ડાયા પ્રધાનો સમજાવતા હતા રાવણને કે જે ધનુષની આણ ઓળંગીને અંદર નહોતા જઈ કે એના માથે બાણ ચડવા, પણ અંજામ ઈ આવ્યો. વિવેક સે સબ હોત હે નહીં પઢાઈ કો ભેદ, પઢકર ભી રાક્ષસ રહા રાવણ ચારો વેદ. આભાર, ધન્યવાદ.